જો કંટ્રોલમાં આવી જાય તો બધું ઓકે. અને રસ્તામાં સફરજનની લારી હતી એટલે ભાઈને પૂછ્યું કે સફરજનનો શું ભાવ હતો? એ 300 રૂપિયા કિલો. એ સસ્તું હું લેવા લઈ જઈ મૂકું તો કે હા હું એવું ખબર પડે આપણો સમય જેવું 3 કિલો સફરજન લીધા 900 રૂપિયા છે. ઘેર ધ્યાન હા હું બહાર જ ઉભો રહેતો જઈને જમાઈ ઉભા રહે કે હું જમાઈના જાઓ કે હા કેમ આવ્યા હતા કે તેડવા આવ્યા હતા કે એની ચિંતા ના કરશો કે પણ પહેલા થેલી પકડો. હાહુ થેલી પકડી એટલે હાહુ રાજી થઈ ગયો કે જમાઈ સારું ઓક લાવ્યો છે કે જમાઈ રાજા હું લાવ્યો છું કે સફરજન લાવ્યો છું કે કોના માટે કે તમારા માટે. કે સરસ. કેમ આવ્યા હતા કે તેડવા આવ્યા હતા. એક અડધો કલાક બેહો ચા થઈ જાય દીકરી હું તૈયાર કરી દઉં જતા તેડી નીકળો. જમાઈ રાજા હતા એમની બાઈક ઉપર બેનનો બિહાર દીધો. ગોમ બહાર નીકળ્યા હેડે એટલે હાહુ 200 રૂપિયા પેરોમણી આવી. ગોમ બહાર નીકળ્યા એટલે જો ના બોલે ઘેર પહોંચી જાય તો વાંધો નતો. ગોમ બહાર નીકળીને પેલી બેનને કે મારી મમ્મી ચીંગુસ કેવી રીતના કહેવાતો કે 900 રૂપિયાનો સફરજન લાવ્યો હતો તાર 200 રૂપિયા પેરોમણી આવી. ચીંગુસ જ કહેવાય ને. પેલી બેન કે મિનિટ બાઈક સાઈડમાં કરો કે જેમ કે કોમ છે. બેન બાઈક ઉપરથી નીચે ઉતરી ગયો. પેલા ભાઈને કે તું જવા દે ભાઈ. પેલો કે કેમ કે તારું ઘર મળીને લેવાનું તું સફરજન વેચવાયો તો તેડવાયો તો અને તું સફરજન ના હિસાબ હારીમાં કરતો હોય તો તારું ઘર મળીને તારા જોડી લઈને લેવાનું હોય. એટલે બધી જગ્યાએ હિસાબ ના કરે બધી દરબારમાં જો હાચા મંત્રી બેઠા હોય અને હાચા મંત્રી એક પાલું એક પોણી કદાચ કોઈ મહેમાનોને પૈ દીધું હોય એ લખાવવાની ના રહે. એટલે બધી જગ્યાએ હિસાબ ના કરે. મારું કે કોઈને સારું લાગી જાય તો હાથ પેઢી ના રેઠે આશીર્વાદ આપવાનું કોમ દેવાનું. બાકી આખી જિંદગી તમે માળા કરો તો માતાઓ તો પેઢીથી નહીં કોઈ નહીં અને થવાની નહીં. કારણ કે એટલો બધો કરમ આપણો સારો વાતો તો જોવું અત્યારે હાથ ફૂલે ઉઠી બધું છે દારૂ એવું દરેક ગુજરાતના વિચારોથી આવું જીવતું હોય પણ મને ચેહરને એક જ વાતનો વિરોધ ભાઈ મારી વસ્તીને કહું કે કદાચ એક સમય મર્ડર કરતા હોય ને તો એમાંથી બહાર કાઢવાની મારા તાકાત છે. પણ દારૂના બાટલા જોડે ના જતા કે તમારા મારા ખાટલા પાટલા કોઈ દાડું મેળ નહીં આવે. આટલું મારી વસ્તી હાજર છે તો નીતિન આ તો કોઈ નહીં પણ એક દાડો હોય પબ્લિક કામ છે એવું જોવા ના હોય તો મારું નામ ના થાય. એ લેખ મારા સિહાલના હોય છે. આજુબાજુની વસ્તી કદાચ તમે સેવા કરવામાં થાકશો એવો મેળો ના ભરાય તો રબારીની માતા ના કેવું તમારી સિહાર ના કેવું પણ મને હાચવવી બહુ કાઠી હાચવજો. એટલે 32 મોડા મારું ફળ કરાવ જેટલું હોય ભગવાન જોડે ખાલી ગપ્પો મારે. એટલે ભાઈ 32 વચ્ચે જીપશે ચાણા લપુ કરી જતી ને બૈડા ચાણા ઢીલા થઈ કોઈ નક્કી નહીં. બૈડોનો કોઈ દોષ નહીં. નોકરી મળે સરકારી દર મહિને પગાર નહીં લેતા તો દેવને તમને હોદ્દો નહીં આવે ભુવાજી તરીકે તો પૈસા લેવા જવું પણ કેવા લેવા જવું? ખોટા વાયણને કાકડા કરીને ખોટા વેમ ગાલીને કોઈનું વશમાં વગડી ગાલીને 1,000 રૂપિયા ના લે. પણ ધણીનું કોમ થઈ ગયું એમ કે ને તો ભુવાજીમાં તમને હોનાથી તોલવાય તો કિલોનો બાટકી તમે મેલીને બે કોઈ વાંધો નહીં. કારણ કે એનું સારું થયું એની બાજુમાં રાજી થશે એનું આખું કુટુંબ રાજી થયું હોય તાણે તમને તોલવા તૈયાર થયું. એના ઘેર કશું નતું એ તમારા હશે તમારી પારાની પુનઃ ખમા બનાવી તો એ તમને હાલત કોઈ દાડો નહીં નડે. પણ ટપોળ બનાવી લીધું છે તો આજે નહીં તો કાલે ભોગવવું પડશે. આ તો હવે સમય બદલાણો કે વેપારી બે જ હતા. એક રબારી ને બીજું વાણિયું. ત્રીજો કોઈ વેપારી જ નથી. જે દૂધનો ધંધો રબારી કરતા અને બાકીનો તમામ ધંધો વાણિયા કરતા. વાણિયાને જરૂર પડે કે રબારીને ઘેર આપવું પડે ઘી લેવા માટે. એટલે બાર માજી બેસી રહ્યો તો માજીએ કીધું પૂરો શેઠ કેમ આવ્યા કે ઘી લેવું કે કેટલું લેવું કે 5 કિલો. પૈસા માજીએ લઈ લીધા. ઘી તોલી આવ્યું. ઘી લઈને ઘેર ગયા. ઘેર જઈને તોલ્યું કારણ 3.5 કિલો નીકળી. વાણીઓ પાછા આવ્યા તો મારી 5 કિલો ઘીના પૈસા લઈને 3.5 કિલો ઘી નીકળી.
એટલે માજી બોલ્યો કે ભાઈ અમારા ક્ષત્રિય ધર્મ ગણો, રબારી ધર્મ ગણો, અમારું ધર્મ બીજનું, તમારું ને અમારો બધાનો ધર્મ બીજ ધર્મી છે. આવો ધંધો અમે કરીએ તો અમારો બીજ ધર્મ લાગે. એટલે કદાચ દીકરી નાની હતી, ભૂલ થઈ ગઈ હોય હું પૂછી લઉં. દીકરીને બોલે કે બેટા શેઠના ઘી કેટલું તોલ્યા? કે બા 5 કિલો તોલ્યા. તો શેઠ આડા એટલું જ કે બા આપણા ઘરમાં તાજમાં હતો પણ 5 કિલોનો ભાત નથી. પણ સવારે શેઠના ઘેરથી 5 કિલો ખોંડ આપણે લાયા હતા. એ મમ્મી ખોંડ મેલી અને જી તોલ્યું. એટલે માજી હોબળી માજી બોલે કે શેઠની જો કદાચ ખોંડમાં છેતર્યા છે ને તો ભગવાન જીમાં છેતર્યાવાનું રહ નહીં. અત્યારે તમે કોઈકને ખોંડમાં છેતરી જાઓ ને તો કાલ તમને જીમાં ભગવાન છેતરશે હિસાબ હોય જ છે. તો બજારમાં નહીં આટલું ખાલી બધી વાત હોય કે પેલા જન્મની ના જન્મની, આ જન્મ બધા હોય જ છે. તો બીજા છે જ નહીં. રાતે ઊંઘ ના આવે સમજી જાવ કે નક્કી આપણે કોકનું બગાડ્યું. એ ઊંઘવા ના દે તમને. ગાવા વાળા વાત અલગ. એટલે તાર તો આવી જાય. એટલે ભાઈ કશું ના કરો. આપણે ભગવાન એટલું તો શીખવાડજો કે આપણી કુળદેવી કોણ, આપણી પ્રધાન એટલું તો શીખવાડજો કે આપણી માતાના દીવા ચિયા છે. ચિયા દેવામાં જીવ દિવેટ મુકાય. ચિયા દેવના પજે લાગવાથી આપણા વડીલો રાજી હતા અને આપણે રાજી રહીશું. એ પેલા શીખવાડજો ભાઈ. નકર દીવા તો દીવાના ઘેર રહ્યો. હમણાં એક ભાઈના ઘેર મોહલ્લો ચાલ્યો 28 દાડા. બોલો એ ભાઈ મને ભેગું કે બુવાજી 28 દાડા ચાલે. માતા એમ કે પૈણાય બદલે એમાં મારો બકો આવ્યો. કેટલા દાડા ચાલે મોહલ્લો કે 28 દાડા. તો કીધું આ જઈને એવું કે છે કે બુવાજી જે ભૂલો થઈ ગઈ આપણે કબૂલ મંજૂર. પણ હવે એમ કહો કે મેરડીને પૈણા છે ફેક્ટરીમાંથી લાવીએ મેરડી રાજી થાય. બજારમાં જે પૈણા આવો એ ફેક્ટરી બધી લોટમાં જ બનાવો છો. માતાનો નામ દઈને નહીં બનાવતો કોઈ.